AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલી નગરમાં સ્ટેશનથી અસ્તાન ગામને જોડતો શહેરનો પ્રથમ રેલવે ઓવરબ્રિજ એક તરફ વિકાસનું પ્રતીક બન્યો છે તો બીજી તરફ હવે અકસ્માત ઝોન તરીકે પણ ચર્ચામાં આવ્યો છે। અંદાજે 28 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજથી અસ્તાન, કડોદ, માંડરી સહિતના ગામોના લોકોને સીધી અને ઝડપી અવરજવરનો લાભ મળ્યો છે તેમજ ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો નોંધાયો છે। પરંતુ બ્રિજ શરૂ થયા બાદ હવે નવા ટ્રાફિક પડકારો સામે આવ્યા છે। ખાસ કરીને સ્ટેશનથી કોળીવાડ તરફ જતા વાહનો, અસ્તાન તરફથી બ્રિજ ઉતરી કોળીવાડ જતા વાહનો તેમજ કોળીવાડથી સ્ટેશન અને અસ્તાન તરફ જતા વાહનો વચ્ચે અવ્યવસ્થિત વાહન વ્યવહારના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્રિજ બન્યા બાદ અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે। આ સાથે પશુપાલકો પણ બ્રિજનો ઉપયોગ કરતા હોવાના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વધુ વધી રહ્યો છે અને ઘણીવાર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા બારડોલી નગરપાલિકાને તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા માંગ ઉઠી છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।